હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો અમે આજે જઈ રહ્યા છીએ ગંગોત્રી. આ અમારી ટ્રાવેલર્સ. હવે અમે આમાં બેસીને હવે જઈએ છીએ ગંગોત્રી. તો તમે બને રહેજો. તો દોસ્તો અમે આવી ગયેલા છીએ ઉત્તરકાશી રામલીલા મેદાનમાં. આ જો તમે વ્યૂ ઉત્તરકાશી આ રહ્યું મંદિર. આ સર્કલ છે, સર્કલથી કાશી વિશ્વનાથ મંદિર જો તમે કાશી વિશ્વનાથ મંદિર. હવે અહીંયા અમે દર્શન કરવા જઈ છીએ. તમે મંદિરનું વ્યૂ જો. તો દોસ્તો આ છે કાશી વિશ્વનાથ મંદિર. તો અહીંયા મહાદેવનું મંદિર આવેલું છે. બહુ સુંદર છે, બહુ જ જોવાલાયક છે. તમે કેદારનાથ જેવો જ વ્યૂ જોવા મળે છે અહીંયા. હર હર મહાદેવ. ગંગોત્રી પહેલા આ લોકો અહીંયા ફોટોશૂટ કરાવી રહ્યા છે. તમે આ જો તમે જોઈ શકો છો. આ સફરજનના ઝાડ જો બોર્ડની જેમ લાગેલા છે. આ બોર્ડની જેમ જો તમને બતાવું એમ સફરજન. આ જો રોડની મેળા મેળા છે પણ તોડવાની દે એટલે વાગે જો આ પછાડી ગંગોત્રી આવતા પહેલા અહીંયા સફરજનના ઝાડ બહુ જ બધા છે. બહુ જ બધા એટલે બહુ જ બધા. આ પાછળ બી એટલો બધા વાડી જ કરેલી છે સફરજનની. તમને બતાવું આ જો આ રહ્યા સફરજન. આખી વાડી છે અંદર, પણ અંદર જવા નહીં દે એટલા. ને બીજા ઉપર બી છે બહુ બધા. આટલા ઝાડ જ છે સફરજનના. અમે બધા આ સફરજનને તોડવા કરીએ છીએ પણ હવે શું કરે બહાર પડી જાય એવું છે એટલે. તમે કઈ થી લાવ્યો? કદી લાવ્યો તું? તોડી લાવ્યા ઝાડ પરથી. અમે લાવ્યા હતા બધા યાર ચોરી કરીને લાવેલા. એક બીજા ના પૈયાથી ના લાવ્યો, બધા ચોરી કરીને લાવેલા. ખતરી ખતરી કાઢી લાવ્યો. જો ભાઈ 20 રૂપિયા આટલા માણી પાસે કેશ. ના મેં આપેલા. ના ભાઈ તો 20 ના ટોન આપ્યા અમને. બધા ગરીબોને ખવડાવ્યા અમને. સફરજન તો જો ભાઈ ગોળ કરતા વધારે સફરજન છે. ગોળ કરતા વધારે સફરજન ને સફરજન લાઈવ માં જોવામાં આવે છે અમારે. हेलो गाइस, हम हैं सफरजन की वाड़ी में और आपको हम दिखाते हैं सफरजन. ऊपर देखो, आगे देख सकते हो बहुत सफरजन है. इधर भी है. तो हेलो गाइस, ये है एप्पल. आपने तो कभी देखा नहीं होगा.
ફાઇનલી દોસ્તો અમે ગંગોત્રી આવી ગયા છે. હવે અમે જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે. અહીંયા ઠંડી પણ બહુ છે તો તમને બતાવીએ. આ છે અમારી પબ્લિક. ગાડી ચાલે છે અડધી પબ્લિક જોઉં તમે. આ રહી અમારે પાર્કિંગમાં મુકાઈ ગઈ છે. હવે અમે દર્શન કરવા જઈએ છીએ. તમને બતાવું મંદિર તો ચાલો. ગેટ હર હર મહાદેવ. અહીંયા રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. જેને રજીસ્ટ્રેશન નહીં કર્યું હોય તો અહીંયા કરી આપવામાં આવે છે. તો પણ અહીંયા ચેક કરવામાં તો આવે જ છે. ખાસ કરીને અહીંયાથી ટોકન આપે એ પછી આપણને એન્ટર થવા દે છે. ટોકન અમે લઈ લીધેલું છે કિશનભાઈ જોડે રજીસ્ટ્રેશન વાળું. હવે અમે આગળ જઈએ. અમારી પબ્લિક તો અહીંયા આપી દેવાનું. એ બધા આવી જાય ને આપડા ગણી લો માણા કરી લો. તો દોસ્તો અમે આવી ગયા છે મંદિરે. તમે જોઈ શકો છો ગંગોત્રી ધામ. આ છે આજુબાજુ પહાડ ડુંગરો અને વચ્ચે બેઠા છે ગંગામાં. અહીંયા ગંગોત્રી જો. બેલ છે એને આપણે અમારા હર્ષલભાઈ નાવા જઈ રહ્યા છે. જેવું તમે એનું રિએક્શન જોજો. હર હર ગંગે. અમારા ચિરાગભાઈ ગંગા નદીમાં હાથ પગ ધોવા જઈ રહ્યા છે. કેવું લાગે ચિરાગભાઈ? હર હર ગંગે. હર ગંગે હર હર ગંગે. હર ગંગે. તો દોસ્તો અમે ગંગા નદીમાં હાથ પગ ધોઈ કાઢ્યા છે. હર્ષલભાઈએ નાહી લીધું છે. અમે અમારા પાપ બધા ધોવાઈ ગયા છે. અમને બહુ સારું લાગ્યું. ઠંડી પણ બહુ છે. બહુ ઠંડુ પાણી છે એટલે અમારેથી નાહવાની સાહસ નહીં કરી, ખાલી હાથ પગ ધોવાની સાહસ કરી. તો હર હર ગંગે. હર ગંગે. હર હર ગંગે. હર ગંગે. દોસ્તો અમારા ફાઇનલી દર્શન થઈ ગયા છે. હર્ષલભાઈ તમને કેવું લાગ્યું દર્શન કરીને? બહુ મજા આવી. મેં નાઈ બી લીધું ભાઈ. બહુ જ હર્ષલભાઈ નાઈ લીધું. અમે હાથ પગ ધોઈ કાઢેલા એટલે અંદર થકાન જે હતી એ બધી દૂર થઈ ગઈ. થોડીક રાહત મળી ગઈ અમને દર્શન કરીને. તો હર હર ગંગે. હર 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 ગંગે. જય જય ગંગે. તો ચાલો હવે જઈએ. હવે અમે કાલે જવાના છે કેદારનાથ. તો તમે બની રહેજો. તમે બ્લોગ જોવાનું ભૂલતા નહીં કેદારનાથનો. તો પાક્કું જોજો તમે. તો ચાલો અમે આજના નાઇટ નીકળવાના છે. ટ્રાવેલિંગમાં જતો રહેશે એટલે કાલે અમે રૂટ સ્ટાર્ટ કરવાના છે કેદારનાથનો. તો તમે બની રહેજો વ્લોગમાં. તો રસ્તામાં અમને ભૈરવનાથનું પ્રાચીન મંદિર મળી ગયું છે. તો ત્યાં અમે દર્શન કરવા જઈએ છીએ. પ્રાચીન ભૈરવ મંદિર અમર ઉજાલા. તો ચાલો આપણે તમને મંદિર બતાવું. આ વ્યૂ કઈ રસ્તામાં આવે છે વ્યૂ અને રસ્તામાં આવે છે પ્રાચીન મંદિર. આપણે ગંગોત્રી જાય તો અહીંયા જોઉં તમે આયરો ગેટ પ્રાચીન મંદિર. જય માતાજી.
દોસ્તો અમે ભૈરવનાથનું મંદિરે દર્શન કરી લીધા છે. બહુ સુંદર મંદિર છે, તમે જોયું ને, તમે વિડીયોમાં બતાવ્યું ને, બહુ સુંદર છે. હવે અમે જઈ રહ્યા છે કેદારનાથ. એ પહેલાં અમે કેદારનાથ જતાં થોડી એક દિવસ થઈ જશે, એટલે કાલે અમે પહોંચશું કેદારનાથને. પરમ દિવસે અમે ટ્રેકિંગ ચાલુ કરશું 21 કિલોમીટરનું. તો તમે બની રહેજો, તમને દેખાડીશું. તો ચાલો અમે હવે જઈએ છીએ.